अवधूत चिंतन श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। तारा विना हूँ सुखो छूं, भक्ति विना हूँ अधूरो छूं। तारा विना सुखो छूं, भक्ति विना अधूरो छूं। जेवो भावे तेवो भजन करूं। गुरुए आप्यो जे सबब, एनु नित्य रतन करूं छूं। तारा विना હું સુખો છું, ભક્તિ વિના હું અધૂરો છું, ભક્તિ વિના હું અધૂરો છું। ગુરુના ચરણોએ શીશ ઝુકાવ્યું મેં, ભવસાગર કરજો રે, તારા વિના અધૂરો છું, તારા વિના સુખો છું। ગુરુના ચરણોએ શીશ ઝુકાવ્યું મેં, ભવસાગર પાર કરજો રે, તારા વિના અધૂરો છું, તારા વિના સુખો છું। જેવું ભાવે એવું ભજન કરતો છું, તારા વિના હું સુખો છું, ભક્તિ વિના હું અધૂરો છું, ભક્તિ વિના હું અધૂરો છું, ભક્તિ વિના હું અધૂરો છું। બાર સંજયની આવી જમાતું ગાની ગેલી રે, ભાવથી પુકારું ગુરુદેવને, ભવસાગર પાર કરજો રે, ભવસાગર પાર કરજો રે, તારા વિના અધૂરો છું, ભક્તિ વિના હું અધૂરો છું। જેવું ભાવે એવું ભજન હું કરું છું, કરું છું। ગુરુએ આપ્યો જે સબબ, સદાથી એ નામ રતન કરું છું, ભાવે વિના। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત। સર્વે સખાઓ મિત્રોને પ્રાતઃકાળના સત્સંગમાં સંજુ બાબાના સર્વેને શ્રી ગુરુદેવ દત્ત। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર। પ્રભુ કેવળ ભાવના ભૂખ્યા છે, બસ ભાવથી પુકારો। નિત્ય 15-20 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, જે તમને સમય મળે ભાવથી પુકારો, ને ભાવથી તમારા શબ્દોમાં પુકારો, ને ભાવમાં એવા ખોવાઈ જાઓ
કે આજુબાજુની કોઈ પરિસ્થિતિ પર તમારું ધ્યાન જ નહીં રહે. એ જ ભક્તિ છે, એ જ ઉપવાસ છે, એ જ તપસ્યા છે. અને એકવાર ભાઈલા બહેના આ હૃદયથી એની સાથેનો તાર જોડાઈ જાય, પછી જે મસ્તી છે, પછી જે સુખ છે, પછી જે આનંદ છે, એ સંસારના કોઈ ભોગ અને સુખમાં નથી. બાકી તો આમ ઈશ્વર શોધ્યા મળતા નથી. ભાવથી પુકારશો, અહીંયા અનુભૂતિ થશે. અને આ સ્થૂળ દ્રષ્ટિઓ, આ સ્થૂળ ઇન્દ્રિયો પવિત્ર થશે તો દર્શન પણ થશે. હા, ભાવથી પુકારો, ફરિયાદ નહીં કરો, ફરી ફરી યાદ કરો. એને બધું જ ખબર છે. ડૉક્ટર તો આમ તપાસે, રિપોર્ટ કરાવે, એને બધું જ ખબર છે તને ક્યાં દુખે છે ને ક્યાં દર્દ છે. ફરિયાદ નહીં કરો અને ફરી ફરી યાદ કરો. સંયમ અને ચરિત્ર સાચવીને જીવો. ઈશ્વરને ફરી ફરી યાદ કરો, એને પછી ઈશ્વર યાદ કરે છે. પછી ઈશ્વર એનો સ્વભાવ એની આગળ ખુલ્લો કરે છે. જ્યારે અર્જુન સમક્ષ વાસુદેવ કૃષ્ણ એનું વિરાટ સ્વરૂપ આપીને એનો સ્વભાવ ખુલ્લો કર્યો હતો. એ જોવાની દ્રષ્ટિ પણ એ જ આપે છે, સમજવાની સમજણ પણ એ જ આપે છે. તું કઈ ન વિચાર, ન મંત્રમાં જોડા, ન તંત્રમાં જોડા, ના તું આમ તામ તીર્થોના આતામાં. તું જ્યાં છે, જ્યાં બેઠો છે વાલા, ત્યાંથી બસ તું એને પુકાર. એવું અમૃત હૃદય વહેશે, એવી સરસ્વતી જુબાનથી વહેશે, એવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિમાં અમી રહેશે કે વાલા વિઠ્ઠલના તને દર્શન જરૂર થશે. એમ જ હું કોઈ વાત નથી કરતો. એ ખેડૂત હોય, ધન ધાન્ય ઉગાડવા માટે, સમૃદ્ધિ મેળવવા માટે કેટલી મહેનત કરે. બીજ વાવે, જમીન ખેડે, બીજ વાવે, ખાતર નાખે. પછી એ કોની રાહ જોઈ? પરમ પિતા પરમાત્માની કૃપારૂપી વરસાદની રાહ જોઈએ. ગમે તેટલી મહેનત કરો પણ પરમાત્માની કૃપા નહીં હોય તો કંઈ પ્રાપ્ત થતું નથી. ધન ધાન્ય સમૃદ્ધિ પાછળ નહીં પડો, પરમાત્માની પાછળ પડો. આપનાર એ જ છે. એને કઈ રીતે આપવું એ બધી જ એને ખબર છે. પણ એ લાલચ આપે છે આપીને, ક્યાં હું ચોકલેટ આપી દઉં છું એનાથી પ્રસન્ન થઈ જાય છે. હે, એની ચોકલેટથી પ્રસન્ન નહીં થાવ, એના ચરણ જ પકડી રાખો. તું મને ગમે તેટલી ચોકલેટ આપે, હું ચરણ છોડવાનો નથી. શીશ ઝુકાવ્યું મેં તારા ચરણોમાં, ભવ પાર કરજે વાલા, ભવ પાર કરજે વાલા. ભગવાનને કહેજો કે તારા ચરણમાં શીશ ઝુકાવ્યું છે, તું બસ ભવ પાર કરજે. મારી જરૂરિયાતોને ભલે સંતોષે, તું ભલે ધંધાને સમૃદ્ધિ આપે, પણ તું ભવ પાર કરજે. મને એનાથી વિશેષ કંઈ નથી જોઈએ. તું તારા ચરણોમાં નિત્ય નિત્ય મને સ્થાન આપજે. તારા વિના હું સુખો છું, ભક્તિ વિના અધૂરો છું. ભાવે આવે એવું ભજન હું કરું છું. ભગવાનને કહેજો કે જેમ જલ વિના વૃક્ષ સુકાઈ જાય છે, એમ તારા વિના હું સુખો છું.
ભક્તિ વિના હું અધૂરો છું. જેવું ભાવે આવે એવું ભજન કરું છું. હું કોઈ શાસ્ત્રી નથી, કે હું પંડિત નથી, કે હું નથી કોઈ કવિ. છંદ અને અલંકારનું મને કોઈ જ્ઞાન નથી. મને જે ભાવે આવે એ રીતે હું ભજન કરું છું. ભાવે આવે એવું હું ભજન કરું છું. શીશ ઝુકાવ્યું તારા ચરણોએ, ભવ પાર કરજો રે, ભવ પાર કરજો રે. શીશ તારા ચરણોમાં ઝુકાવી દીધું. તું આ જન્મ મરણના ફેરા તારજે. હે વિઠ્ઠલ, હે પંઢરપુરતા વિઠ્ઠલ, હે ગજાનન મહારાજ, હે વિશ્વનાથ હુજૂર, હે દ્વારકાધીશ, હે સોમનાથ મહાદેવ, હે પરબ્રહ્મ પરમાત્મા, તારા ચરણોમાં મને નિત્ય નિત્ય સ્થાન આપજે. ભગવાન ધન ધાન્ય સમૃદ્ધિ આપીને લલચાવશે, ચોકલેટ આપીને, પણ એના ચરણોને છોડશો નહીં. જેટલું જરૂરી હોય એટલો એનો ઉપયોગ કરજો, અને બાકીનું પર કલ્યાણ માટે, પર આત્મા માટે, દરેક જીવ માટે ખર્ચી નાખજો. ભગવાન પણ પૂછશે કે તને હવે શું જોઈએ, તને જે આપું તે તું પર કલ્યાણ માટે ખર્ચી નાખે છે. ત્યારે ફરી ફરી એને યાદ કરજો ને કહેજો, તારા ચરણે શીશ ઝુકાવ્યું છે મેં, ભવ પાર કરજો રે. તારા વિના હું અધૂરો છું, ભક્તિ વિના અધૂરો છું, ભક્તિ વિના હું અધૂરો છું. તું મને ગમે તેટલું ધન ધાન્ય સમુદ્ર આપે, તું આ બધી ચોકલેટો આપે, એનાથી હું ધરાવવાનો નથી. તારા ચરણે મેં શીખ ઝુકાવ્યું છે. તું ભવ પાર કરજે, મને તારા ચરણોમાં નિત્ય નિત્ય સ્થાન આપજે. તારી ભક્તિ વિના પણ હું અધૂરો છું. તારા વિનો હું જેમ વૃક્ષ જળ વિના સુકાઈ જાય છે, એમ સુખો છું. સંજય બોરીવાલાની પ્રાતકાળની આત્મસ્તીમાં સર્વે સખાઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, બહેનો અને ગુરુભાઈઓનું સ્વાગત છે. શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓને પરસ્પર દેવો ભાવથી જીવો, સખા ભાવથી જીવો, સુખ સાંત્વિક અને પવિત્રથી જીવો. બસ આ જ મસ્તીમાં જવું. પરમાત્મા ક્યાંય શોધવાની જરૂર નથી. ન ચારધામ જઈશ, ન આમ ભટકીશ, ન આમ ભટકીશ. પહેલાં તારા અંદર તો ભટકીશ. પહેલાં તું તારા મન મસ્તા તો દ્વારકાધીશ જઈશ ને તો ભાઈ પણ એના દરવાજા ખોલી કાઢશે. મારો વાલો આવ્યો છે. જેમ સુદામા માટે શ્રી કૃષ્ણ દોડ્યા હતા, એમ એ દોડશે, એના દ્વાર ખુલી જશે. બાકી બધા સારા ફેરા જ છે. શ્રી ગુરુદેવ દત્ત સર્વેનું કલ્યાણ થાવ. સુખી રહો, ખૂબ ભક્તિ રહો, ભક્તિમય રહો અને મસ્ત રહો. એક રહો, નેક રહો, સર્વના દિલોમાં રહો. તું આ ફંદામાં પડીશ નહીં. આ ભાષા ને આ જાતના એ બધી માયા છે. એ ગૂંચવાડો છે, તને એમાં ગૂંચવી નાખશે. તું એને પ્રાપ્ત કરવા માટે અધૂરો રહી જઈશ. શ્રી ગુરુદેવ દત્ત.